બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો આજે પણ વિકાસથી વંચિત છે અને આ વિસ્તારના લોકો આજે પણ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અભાવ વચ્ચે જીવન ગુજારી રહ્યા છે। દાંતા તાલુકાના પીપલાવાળી વાવ નજીક શિયાવાળાથી મહોડિયા ફળી વિસ્તાર સુધીનો પાકો માર્ગ હજુ સુધી બન્યો ના હોવાના લીધે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત આ વિસ્તારમાં રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી। તો બીજી તરફ ચોમાસામાં આ વિસ્તારની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે। 2023માં આ વિસ્તારમાં સરકાર દ્વારા સરકારી શાળા તો બનાવવામાં આવી હતી, પરંતુ શાળા બન્યા બાદ પણ હજુ સુધી તૈયાર કરવામાં આવી નથી, જેને પગલે બાળકોને 5 કિલોમીટર સુધી ચાલીને શાળાએ અભ્યાસ કરવા જવું પડી રહ્યું છે। હું શિયાવાડા ગામનો વતની છું। અહીંયા અમારા ગામ શિયાવાડા ગામની આગળ આ મહોડિયા ફળી ગામ, ત્યાં રસ્તાની બહુ સમસ્યા છે। ત્યાં રસ્તો કાચો રસ્તો પણ નથી। ત્યાં ભારત દેશ આઝાદ થયો 1947માં, ત્યાર પછી અહીંયા અમારા ગામમાં કોઈ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી। અહીંયા નેતાઓ આવે છે વાયદા કરીને જતા રહે છે। અહીંયા કોઈ જતા રહે, એના પછી કોઈ અહીંયા પાછા દેખાતા નથી। માનો કે હમણાં સરપંચની ચૂંટણી થઈ, ત્યાર પછી સરપંચ આટલા માણસો અમારે આ તકલીફના લીધે માણસો બધા ભેગા થયા છે, અને અમારે જ્યારે ચૂંટણી થઈ એના પછી કોઈ સરપંચ વાયદા કરીને જતા રહ્યા છે। આજે કોઈ સરપંચ જેવા કોઈ આગેવાન અહીંયા હાજર પણ નથી। અમારે જ્યારે તકલીફ હોય ત્યારે અમે ગરીબ લોકો, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને અમને ખૂબ તકલીફ પડતી। અમારા ગામમાં અહીંયા રોડ રસ્તાની પણ અહીંયા લાઇટની પણ ખૂબ સમસ્યા છે। હમણાં ગઈકાલે દેવડી ગામમાં અહીંયા દીપડો આવ્યો તો એક બચ્ચાનું મરણ કરેલું હતું। જેવી અમારા ગામમાં ખૂબ અંતર વિસ્તાર છે, અહીંયા લાઇટની કોઈ સુવિધા નથી। જ્યારે અહીંયા આવી કોઈ ઘટના ઘટે તો અમારે आमा माटे सरकार श्री जिम्मेदार रहसे। मैं सियावाड़े की रहवासी हूँ। मैं दूसरी स्कूल में पढ़ती हूँ, पर हमारी यही मांग है कि हमारी ये स्कूल शुरू हो जाए और हमें 5 किलोमीटर चल के जाना ना पड़े दूसरी स्कूल में, और हमारे यहाँ स्कूल स्टार्ट हो जाए तो हमारे रास्ते भी पक्के बन जाए, ऐसी हमारी विनती है। क्योंकि हमें 5 किलोमीटर चल के जाना पड़ता है और रास्ते में ऐसे लोग भी मिल जाते हैं जो हमें गंदी बातों से डराते हैं, और हमारी बलात्कार होने की भी शक्यता है। इसीलिए हम कहते हैं कि हमारे गांव में स्कूल है पर शुरू नहीं हुई, शुरू करें और हमारे रास्ते पक्के बना दे, यही हमारी विनती है।